ચૈતર વસાવાની બીજી પત્ની વર્ષા વસાવા પોતાના પતિને જેલમાં મળીને આવી પછી જુઓ શું થયું। મિત્રો, રાજકારણની દુનિયામાં ક્યારેક એવી ઘટના બને છે જે સામાન્ય જનતાના હૃદયને હચમચાવી દે છે। ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના લોકપ્રિય ધારાસભ્ય ચૈતર વસાવા હાલ વડોદરાની સેન્ટ્રલ જેલમાં બંધ છે। આ કિસ્સો માત્ર એક રાજકીય કેસ પૂરતો મર્યાદિત નથી, પરંતુ એક પરિવારની સંઘર્ષગાથા બની ગયો છે। તાજેતરમાં જેલ મુલાકાત બાદ તેમના પત્ની વર્ષા વસાવા જ્યારે જનસભાને સંબોધવા ઊભા થયા હતા ત્યારે તેમનો અવાજ ધ્રુજી ઉઠ્યો અને આંખમાંથી આંસુ વહી ગયા હતા। આ વિડીયોમાં આપણે જાણીશું કે આખરે એવું તે શું બન્યું કે એક મજબૂત નેતાના પત્નીએ સાર્વજનિક મંચ પર આવીને આંસુ સારવા પડ્યા અને જેલમાં રહેલા 18 દિવસના બાળકનું દુઃખ શું છે। મિત્રો, જ્યારે વર્ષા વસાવાએ સભામાં પોતાના મનની વાત કહી ત્યારે તેમણે જણાવ્યું કે 2 દિવસ પહેલાં જ તેઓ જેલમાં પોતાના પતિને મળીને આવ્યા હતા। જેલની પરિસ્થિતિ વર્ણવતા તેમણે કહ્યું કે જે 18 દિવસનું બાળક તેમની સાથે જેલમાં છે તે ક્યાંય રહી શકતું નથી અને રાત દિવસ રડ્યા કરે છે। આ સાંભળીને ત્યાં હાજર તમામ સમર્થકોની આંખો પણ ભીની થઈ ગઈ હતી। વર્ષા વસાવાએ કબૂલ્યું કે પરિવાર પર જ્યારે સતત મુશ્કેલીઓ આવે છે ત્યારે તેમનું પણ મનોબળ ડગમગી જાય છે। એક બાજુ જેલમાં પતિ, બીજી બાજુ ઘરે એકલા હોવાની વેદના અને હોસ્ટેલમાં ભણતા બાળકોની જવાબદારી, આ તમામ પરિસ્થિતિઓ વચ્ચે તેઓ એકલા હાથે ઝઝૂમી રહ્યા છે। તેમ છતાં તેમણે જનતાના સાથને કારણે ફરી એકવાર હિંમત ભેગી કરી છે। મિત્રો, વર્ષા વસાવાએ પોતાના કાર્યકરોને મજબૂત સંદેશ આપતા કહ્યું કે ધારાસભ્ય જેલમાં છે તેનો અર્થ એ નથી કે પ્રજાના કામ અટકી જવા જોઈએ। તેમણે કાર્યકરોને વિનંતી કરી છે કે તેઓ પોતાની રીતે લોકોની જરૂરિયાત પૂરી કરે અને ગરીબોની મદદ કરવાનું ચાલુ રાખે। તેમણે આગ્રહ કર્યો કે આ લડાઈ શાંતિપૂર્ણ રીતે લડવાની છે, કોઈની સાથે ઝઘડવાનું નથી, પરંતુ કાયદેકીય રીતે અન્યાય સામે અવાજ ઉઠાવવાનો છે। આ સાથે જ આગામી 2 જુલાઈના રોજ ડેડિયાપાડામાં એક વિશાળ સભાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં માત્ર ગુજરાત જ નહીં પરંતુ મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશના આદિવાસી નેતાઓ પણ હાજર રહીને ચૈતર વસાવા પ્રત્યે એકતા દર્શાવશે। આ સમગ્ર પ્રકરણ એ પ્રશ્ન ઊભો કરે છે કે સત્તા અને રાજકારણના ખેલમાં સામાન્ય પરિવાર અને નાનકડું બાળક કેટલા હદે પીસાઈ જાય છે। વર્ષા વસાવાની વ્યથા એ દરેક વ્યક્તિની વ્યથા છે જે પોતાના પરિવાર માટે ન્યાયની આશા રાખી રહી છે। હવે જોવાનું એ રહેશે કે 2 જુલાઈની સભામાં જનતાનો કેટલો વિશાળ સમૂહ એકત્ર થાય છે અને ચૈતર વસાવા તથા તેમના પરિવારને જેલમાંથી મુક્ત કરવા માટે આગામી સમયમાં કેવા પગલાં લેવાય છે। આપ આ ઘટના વિશે શું વિચારો છો? શું તમને લાગે છે કે આ કેસમાં બાળક સાથે જેલમાં રહેવું તે યોગ્ય છે? તમારા પ્રતિભાવો અમને કમેન્ટમાં જરૂર જણાવો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો, લોકોને દેખાડો, વોટ્સઅપ, ફેસબુક ફેલાવી દો, જેથી કરીને બધાને જાણ થાય કે ખરેખર આ દેશમાં શું થઈ રહ્યું છે।